बुलेटिन की शुरुआत में आपको सीधा लेकर चलते हैं गुजरात के तापे, जहां पर प्रधानमंत्री नरेंद्र मोदी मौजूद हैं। स्वागत करीशुं भाई पटेल અને ગુજરાત પ્રદેશ ભાજપ અધ્યક્ષ તેમજ નવસારીના માનનીય સાંસદ શ્રી સી આર પાટીલને કે આપ આદરણીય પ્રધાનમંત્રી શ્રીનું ભાવભીનું સ્વાગત કરશો। પુષ્પગુચ્છ અને એકલવ્યની મૂર્તિ અર્પણ કરીને સમસ્ત ગુજરાતની જનતા વતી સ્વાગત। સાથે જ વિનંતી કરીએ છીએ મંચ પર બિરાજમાન સૌ માનનીય મંત્રીશ્રીઓ, સાંસદશ્રીઓ અને ધારાસભ્યશ્રીઓને કે આપ સૌ પણ સાથે મળીને આદરણીય પ્રધાનમંત્રીશ્રીનું સ્વાગત કરશો, જેમાં અંતરની લાગણી અને પ્રેમ ભાવની સુવાસ છે એવા આ પુષ્પહાર વડે સ્વાગત કરી રહ્યા છે માનનીય મંત્રી શ્રી નરેશભાઈ પટેલ, શ્રી મુકેશભાઈ પટેલ, માનનીય સાંસદ સર્વેશ્રી પ્રભુભાઈ વસાવા, શ્રી કેસી પટેલ, શ્રી મનસુખભાઈ વસાવા અને ધારાસભ્ય સર્વેશ્રી ગણપતભાઈ વસાવા, મોહનભાઈ ડોડિયા અને શ્રી વિજયભાઈ પટેલ। મંચ પર હવે આમંત્રિત કરીએ છીએ જિલ્લા ભાજપના પ્રમુખશ્રીઓ અને પ્રભારીશ્રીઓને દેવ મોગરા માતાની મૂર્તિ અને સ્નેહ અને આદરના પ્રતીક સમાન પુષ્પહારથી સ્વાગત કરવા માટે સર્વેશ્રી ડોક્ટર જયરામભાઈ ગામિત, શ્રી ઘનશ્યામભાઈ પટેલ, શ્રી દશરથભાઈ પવાર, શ્રી સંદીપભાઈ દેસાઈ, શ્રી અશોકભાઈ ધોરાજીયા, શ્રી સતીશભાઈ પટેલ, શ્રી પ્રફુલભાઈ પાનસરિયા, સુશ્રી ઉષાબેન નાયક અને શ્રી ભરતભાઈ રાઠોડ સ્વાગત કરી રહ્યા છે। અને હવે મંચ ઉપર આમંત્રિત કરીએ છીએ સહકારી આગેવાનોને કમળના હારથી સ્વાગત કરવા માટે। જિલ્લા ભાજપની ટીમ દ્વારા દેવ મોગરા માતાની મૂર્તિ અર્પણ થઈ રહી છે અને હવે સહકારી આગેવાન સુમોલ ડેરીના ચેરમેન શ્રી માનસિંહભાઈ પટેલ, સુરત ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેંકના ચેરમેન શ્રી નરેશભાઈ પટેલ અને સુરત ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેંકના વાઇસ ચેરમેન શ્રી સંદીપભાઈ દેસાઈ કમળના હાર વડે સ્વાગત કરી રહ્યા છે।